છે પણ આવા બધા રાઇટર્સના કારણે એકચ્યુઅલી કરણ હેઝ રિટન ઓલ ઓફ અસ. અમારા બધા જ અમુક કેરેક્ટર્સ છે. ભાઈ એ સાઉન્ડ્સ રોંગ, થોડું ડિટેલમાં કહેજો. કરેક્ટ ઇઝ આઈ હેવ રિટન ઓફ. સુધાર્યું ચેટ જીપીટી જેવું કર્યું. પણ કરણ તું ચેટ જીપીટી વાપરે કે ના વાપરે? વાપરું ને. એટલે શેના માટે વાપરે? શું ના લખું. મને છે ને મને કોકે કીધેલું કે એઆઈ આપણાથી શીખી રહ્યું છે, એટલે તમે જે બી ઇનપુટ નાખો ને, જો તમે એમ કહો ને કે આ સરસ છે તો એને ગમે છે, તો હું એને કહું કે એક સ્ક્રિપ્ટ લખ. પછી એ મને બહુ જ ખરાબ સ્ક્રિપ્ટ આપે, કારણ કે પહેલો ડ્રાફ્ટ હોય. એટલે હું એને કહું બસ ધીસ ઇઝ ધ ફાઇનલ સ્ક્રિપ્ટ આઈ વોન્ટેડ. એટલે એના મેમરીમાં એ સેવ થઈ જાય કે અચ્છા આવો ગંદવાડો ગમે છે લોકોને. પણ એ તું એકલો કરે છે, બાકી બધા તો સારું લખતા હશે ને. હા એ ના એ હું બી કરું છું. મેં બી પહેલા ધડાકે તો 38 ગાળો જ લખેલી એની પર. બોલો, આ રીતે બનીશું આપણે વિશ્વગુરુ. મેં તો પરમ દિવસે એઆઈ ને પૂછી લીધું. મેં નવો સોલો બનાવતો હતો તો મેં થોડા આઈડિયા બાઉન્સ ઓફ કર્યા. પછી એ પાછો હિન્દીમાં કહે કે બઢિયા હે ભાઈ. તો મેં કીધું એક બાત બતા, તું ये किसी और को तो नहीं बताएगा ना? तो કે क्या भरोसा नहीं है भाई? तो मैं કીધું नहीं है. તો કે ઠીક है भाई. એનો લોનલી માણસ છે, ચેટ જીપીટી સાથે ચેટ કરી છે. વાહ વાહ, આ બે લોકો બોલ્યા ત્યારે બધું હા હા એ હે. અને હું એ બી બોલ્યો એટલે સીધું આમ તલવાર લઈને હા, પણ એ ચડી લોકો હળી કરે છે રે. તું હળી નહીં કરતો, તું તો આમ થેરેપી કરી રહ્યો હતો લા. થેરાપી નહીં મનનભાઈ, આ કોમ્પ્લેક્સ હળી હતી જેમાં મારો બી 1 કલાક નીકળે ને એનો પણ 1 કલાક નીકળે. હું માઇન્ડ ગેમ રમી રહ્યો હતો.